એના ટુકડા કર્યા, પાછો ખોબો ભરીને એમાં ખડી હાકર નાખી, બધું ભેગું કર્યું. પછી બાપુ કે, ભીમા તું રહેવા દે, તું જોખમ છો. બીજાને કે ઈ વેચે. હું એક બાપુના આશ્રમમાં હતો, કથા પૂરી કરી ત્યાં નાઇટ હોલ્ટ હતો. પછી ત્યાં નાઇટ હોલ્ટ કરી બીજા દિવસે સવારના હું નાહી ધોઈને પછી સંધ્યામાં બેઠેલો. હવે એ દિવસે શનિવાર, તો આશ્રમમાં હનુમાનજીનું મંદિર, તો હનુમાનજીને નાળિયેર વધેરી અને એનો પ્રસાદ, નાળિયેરને વધેરીને પછી એના ટુકડા કરી નાના નાના થાળીમાં ભરીને પછી એમાં પાછા ઓલી ખડી હાકર, તો એ બધો પ્રસાદને પછી બધાને વહેંચવાનો હતો. તો આશ્રમના બાપુ, અમારા બાપુએ કહ્યું, એક સેવક હતો એને, કે જા આ પેલા તું ભાઈશ્રીને પ્રસાદ આપી આવ અને પછી બધાને વહેંચો. હનુમાનજીને તો ધરી લીધા, આપણે નાળિયેર વધારી લીધા, ભાઈશ્રીને પ્રસાદ આપ્યા. બાપુએ લીધો થોડો અને પછી મને મોકલાયો. હવે મારે ત્યારે બરાબર ઓલા ગાયત્રીના જપ ચાલે, હજી સંધ્યા કરતો હતો, એટલે એવો ભોળિયો માણસ આવો ખરેખર. તો મને કે આવીને સીધો, ભાઈશ્રી બાપુએ તમારા માટે પ્રસાદ મોકલ્યો, હનુમાનજી નાળિયેર વધાર્યું, તેનો પ્રસાદ છે. એટલે હું જપ કરતો હતો, હાથમાં માળા હતી, એટલે મેં એને આમ ઈશારાથી કહ્યું. મેં કીધું ભાઈ માળા પૂરી કરી લઉં, આ સંધ્યા પૂરી થઈ જાય એટલે તું બેસ, પછી પ્રસાદ લઉં. તો એ આમ જરાક મારી વાહે બેઠો અને મારે માળામાં જરાક વધારે વાર લાગી. તો એવડો એ બેઠો બેઠો કંટાળ્યો, એને એમ થયું કે હું કંઈક કરું. તો એણે થાળીમાંથી લઈને બુકડા મારવાનું ચાલુ કર્યું પ્રસાદના. તેથી મારે 3 માળાનો નિયમ, તે મેં 3 માળા પૂરી કરી, લગભગ 20 મિનિટ થઈ અને આંખે માળા લગાડીને પછી મેં હાથ ધર્યો. મેં કીધું લાવ ભીમા. મને કે હું તો ખાઈ ગયો. ભીમો આખી થાળી ખાઈ ગયો, 2 નાળિયેર. મને કે લે, એ તો હું તો મને એમ કે વાટ જોતા જોતા મને એમ થયું કે હું ક્યાંક, તમે માળા કરો છો તો હું ક્યાંક કરું. એને બુકડા મારવાનું ચાલુ કર્યું. બોલો, એટલે 20 મિનિટ પૂરી થઈ, ત્યાં તો એને થાળી પૂરી કરી નાખી. પાછો એવો ભોળિયો ભીમો પાછો ત્યાં ગયો ને, તો એ કે આપ્યો ભાઈશ્રી. એટલે ભીમા વાર કેમ લાગી? બધાને આપી દો, બીજાને વેચી લીધો. ભાઈશ્રીએ લઈ લીધો હોય તો બાપુ હું ખાઈ ગયો. હું વાત કરતો, બાપુ બધું હું જ ખાઈ ગયો. એમને માળા કરતા વાર લાગી, તો હું તો બેઠો બેઠો બુકડા ચડ્યો, એમાં પૂરું થઈ ગયું. બાપુ મને કે હા એવો ભોળિયો છે, હાવ સહજ, કોઈ દી કઈ છુપાવે નહીં, હાવ નિષ્કપટ માણસ. મેં કીધું ભીમા, હવે તારા હાથ ઉપર ક્યાંક ચોટી હોય ને તો એમાંથી મને આપી દે. એના કારણ કે તારા જેવો ભોળિયો માણસ, હાવ સહજ નિષ્કપટ માણસ. પછી બાપુએ પાછા નાળિયેર વધેરાવ્યા અને પછી પાછો એનો પ્રસાદ, પાછું ભીમાએ જ સુધાર્યું, એના ટુકડા કર્યા, પાછો ખોબો ભરીને એમાં ખડી હાકર નાખી, બધું ભેગું કર્યું. પછી બાપુ કે, ભીમા તું રહેવા દે, તું જોખમ છો. બીજાને કે ઈ વેચે. એવો ભોળિયો ભીમો મને હજી યાદ આવે. સાવ સાવ નિર્મળ. તો પ્રશંસાનો પ્રસાદ પણ આ રીતે વહેંચી દેવો કે આટલું સારું કાર્ય થયું, તો અમારા આટલા બધા કાર્યકર્તાઓને એનું શ્રેય જાય છે. અને પછી છેલ્લે જે થોડું ઘણું વધે એ કણકી પણ પ્રસાદ, એનાથી જે ધન્યતા અનુભવાશે, આ ભક્તિ માર્ગ. અને પેલો પરમહંસ, એને કઈ ફરક ન પડે. કોઈ નિંદા કરે, સ્તુતિ કરે, પ્રશંસા કરે, ગારી દે, अपनी मस्ती में होता. तो क्या कपड़ा पहरे तो हारा हारा पहरे, रेशमी परिधान न पहरे, कहीं न पहरे.
ખાય તો તમે એને સજન મજાના અનેક પકવાનનો ધરો અને ખાઈ લે, અને ક્યારેક નહીં ભિક્ષા માગીને કોકનું એઠું ખાઈ લે. એક મહાત્મા હતા, પછી ભિક્ષા લેવા જાય, ઘરે ઘરે જઈ ભિક્ષા માંગે અને પછી ભિક્ષાનું અન્ન લઈ આવે, એટલે એ પછી એ એમાં ગંગાજળ છાંટી અને પછી ભગવાનને બ્રહ્માર્પણ કરી ભોગ લગાવી અને પછી પોતે પ્રસાદ લે ભિક્ષા. એક દિવસ એ પ્રસાદ ભિક્ષા લઈ આવ્યા અને પછી થાળીમાં લીધે. ખબર નહીં એનું મન ક્યાં વિચારે ચડ્યું હશે, જે હશે તે ભગવાનને ભોગ લગાવવાનું ભૂલી ગયા ને આજે એમણે સીધું જમવાનું ચાલુ કર્યું. એટલે આમ કોળિયો ઉપાડી મોંમાં મૂક્યો અને 4-5 વાર ચાવ્યો અને અચાનક યાદ આવ્યું, કરે આજે પ્રાર્થના કરવાનું રહી ગયું, ભગવાનને ભોગ લગાવવાનું રહી ગયું. ભગવાનને ભોગ નથી લગાવ્યો એટલે આમ કઈ નીચે ઉતારાય નહીં, ગળાની મોઢામાં છે, હવે કઢાય પણ નહીં. એટલે હવે શું કરવું ને આજે મારો નિયમ તૂટ્યો. તે મહાત્મા એવા વ્યાકુળ થયા ને કે રડી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા કે આજે ભોગ લગાવવાનું રહી ગયું. અને એના એ પ્રેમને જોઈ, એની નિર્મળતાને જોઈ અને ભગવાન એવા રાજી થયા. આકાશમાં આકાશવાણી થઈ કે તારા મોઢામાં જ્યાં કોળિયો છે ત્યાં જ મને ભોગ લગાવી દે, ત્યાંથી હું લઈ લઈશ. અરે કે પ્રભુ પ્રભુ, એ તો એઠું કહેવાય, તો ગામનું એઠું રોજ ખવડાવે જ મને, તો આજે તારું એઠું ખાવા મને શું વાંધો હોય, વહાં સે ભોગ લગા લૂંગા. તો જહાં હૈ તેરે મુંહ में है तो वहीं से याद कर ले, ભોગ લગા લૂંગા. એટલે કૃષ્ણ ઓલા મનસુખાઓ છાશ પી ગયો ખાટી, અને આમ એના ગાલ ઉપર 2 મુઠ્ઠી મારી અને જે છાશ નીકળી અને પછી કૃષ્ણ ખાટી છાશ ને ચાટી ચાટી અને ભોગ લગાવ્યો. આ બધી કથાઓ સાંભળી જ ને તમે? આ છે ને અટાણે હવે મારે ઓલા ગ્રેજ્યુએટ નો કોર્સ ચાલુ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સખાઓની સાથે ગોચારણ લીલા કરે છે, ગાયો ચારવા જાય, ને પછી ભગવાને કહ્યું હતું કે આવતીકાલે આપણે બધા હાવ પોતપોતાના ઘરેથી કઈ ને કઈ સામગ્રી લઈ આવજો, આપણે વનભોજન કરીશું. આમ તો રોજ થતું, પણ આજે કંઈક વૈશિષ્ટ્ય હતું એમાં. દરેક છોકરાઓએ ઘરે જઈને પોતપોતાની માને કહ્યું કે આવતીકાલે કનૈયાએ કહ્યું છે બધાને, બધા કઈ ને કઈ બનાવીને લેતા આવજો. ગોપીઓ બહુ રાજી થઈ. કોઈએ જલેબી બનાવી દીધી, કોઈએ મોતીચૂરના લાડુ બનાવ્યા, કોઈએ ચૂરમાના લાડુ બનાવ્યા, કોઈ કળિયા લાડવા બનાવીને આપ્યા, પ્રેમથી બનાવ્યું. અને પછી પોતાના બાળકોને આપીને કે પેલા કૃષ્ણને આપજે બેટા, કૃષ્ણને ખવડાવજે, પછી તું પ્રસાદ લેજે. સૌ જુદું જુદું બનાવીને લાવ્યા. અને પછી વાછરડાને ચરતા છૂટા મૂકી અને અહીં બધા પ્રસાદ લેવા બેઠા ઝાડવાની છાયાની નીચે. સૌ પોતપોતાને ઘરેથી ભોગ સામગ્રી લાવ્યા હતા. એ શ્રી કૃષ્ણને પેલા અર્પણ કરે. કનૈયા, मेरी माँ ने तेरे लिए मोतीचूर के लड्डू बनाए हैं, ये भेजे. એટલે શ્રી કૃષ્ણ ખાય ને પછી કે સબકો બાંટ દો. બીજો આવે, મેં જલેબી લાયા. ત્રીજો આવ્યો, હું ગુલાબ જામુ લાવ્યો છું. ચોથો આવ્યો, હું મોહનથાળ લાવ્યો છું. પાંચમો આવ્યો, હું કોપરા પાક લાવ્યો છું. બોલે સબ મીઠાઈ મીઠા લાયો હો. ત્યાં વળી એક આવ્યો, મારી માએ તારી હાટું ભજીયા મોકલ્યા છે કે નહીં. તો બીજો આવ્યો, આ જો ફાફડા ગાંઠિયા કઢીની ચટણી આરે, આ જો. तो सब श्री कृष्ण को समर्पित कर रहे हैं और फिर आपस में बांट कर खा रहे हैं. એમાં ઓલો બ્રાહ્મણનો ગરીબ છોકરો, એણે ઘરે જઈને એની માને કહ્યું, બધા કઈ ને કઈ બનાવીને લાવવાના છે, માં તું મને કંઈક બનાવી આપે એવી સામગ્રી હું કૃષ્ણ માટે લઈ જાઉં. માની આંખમાં આંસુ આવ્યા. ઘરમાં કાંઈ નથી બનાવવા જેવું, શું બનાવીને આપે?
તેથી તો સમજાવીને હુવડાવી દીધો, પણ હવારે કંઈક માતે કંઈ બનાવ્યું હતું નહીં, કાંઈ ઘરમાં ઉજાણું ના મળે. માગી છાશ અને જે હુકો રોટલો હોય એ માગી છાશ અને હુકા રોટલા એનું શિરામણ થઈ જતું, એનાથી પેટ ભરાઈ જતું. મીઠું રોટલો ને છાશ, માગી છાશ. ભિક્ષામાં મળેલા બાજરાના લોટથી ઘડાયેલા રોટલા અને ચપટીક નમક મીઠું લાગે. હરે કૃષ્ણ હરે